પણ હું વાત કરતો તો આપને કે लिख रहा हूं अंजाम जिसका कल आगा जाएगा मेरी लहू का कतरा एक दिन इंकलाब लाएगा। આ વાત જે હતી એ ભગતસિંહ બોલ્યા છે ફાંસીના માચડા ઉપર કે હું ભગતસિંહ મરી જાઉં તો એની પરવા નથી, પણ સાંભળી લો મારા ભારતવાસીઓ, એક સંદેશો તમને દેવો છે કે જિંદગી જીવો તો મર્દાનગીથી જીવજો। રાકાની દુનિયામાં કોઈ દી કિંમત થતી જ નથી સાહેબ। એમને એમ કરી લીધું હતું કે આવડી મોટી બ્રિટિશ સરકાર સામે, એકચ્યુઅલી આવડું મોટું દરિયા જેવું બ્રિટિશોની ફોજ સામે આપણે થોડા લડી હતી। બાપુ વાંચ્યા પછી બોલું છું, 14 વર્ષની ઉંમરે ભગતસિંહ કાનપુર આવ્યા। ટૂંકમાં વાત કરું સમજણાશો એટલે। અને બધાએ કીધું ભગતસિંહ ક્यों કાનપુર लौट के चला आया? અને તેથી કીધું કે મારી માં, હું ગુજરાતી અને હિન્દી બે સંભળાવું છું, સાંભળજો। मेरी माँ मेरी शादी की बात करती है। माँ મને પરણાવી દેવા માંગે છે કે તારા લગ્ન કરી દેવા છે। मैंने शादी की मना कर दी। त्यारे भाई बंदे कीधु क्यों मना कर दी? अब तो मेरी प्रतिज्ञा है। क्यों प्रतिज्ञा? सुकाम लीधी प्रतिज्ञा? अब तो आजादी मेरी दुल्हन बनेगी, ये मेरी प्रतिज्ञा है भगत सिंह की। અને તેદી કીધું તું રાજ્યગુરુ સુખદેવ અને ભગતસિંહે આ યુવાનોને કહું છું, તમે સલમાન ખાનના ચાહક હોય તો તમને હજારો વંદન યાર, પણ એટલું યાદ રાખજો મારા દેશને જેથી જરૂર હતી ને તેદી આ માથા લીલા દેવાવાળા રાજ્યગુરુ સુખદેવ, ભગતસિંહ, ચંદ્રશેખર આઝાદ, રામપ્રસાદ બિસ્મિલ, સુભાષચંદ્ર બોઝ, આ એક એક ક્રાંતિકારી અને બે હાથમાં તરવાર લઈને પોતાના 1 વર્ષના દીકરાને લઈ અને આખી સલ્તનત ધ્રુજાવા વાળી, અનુપમા જોવા વાળા બધા બહેનોને કહું છું કે મારી ઝાંસીની રાણી લક્ષ્મીબાઈને યાદ રાખજો, જેને આખી બ્રિટિશરોની સલ્તનત ધ્રુજાવી દીધી। આ યાદ રાખવાની જરૂર છે યાર। આ મુની બદના મુઈ ડાર્લિંગ તેરે લીએ, આમાં કાંઈ નહીં વળે યાર।